નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સર્વેનું એજ્યુકેશન ઝોન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 31/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો ચાલો પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. આ પ્રશ્ન બેંક છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8. તેની અંદર પ્રકરણ 1, 2, 9 અને 15નો સમાવેશ કરવામાં આવ્યો છે. સમય છે 1 કલાક, કુલ ગુણ 25. તો ચાલો ચાલુ કરીએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કોઈ પણ 5 ગુણનો આ પ્રશ્ન છે. 1. યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? તો તેનો જવાબ છે ડી. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. 2. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો તેમાં જવાબ આવશે બી. ફિરંગીઓ, ઇંગ્લેન્ડ. 3. જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની જીત થઈ હોત તો? તેનો જવાબ છે ડી. ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત. 4. નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે? તેનો જવાબ છે સી. ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. 5. નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? બી. 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. 6. નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ છે સી. લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે. 7. મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? ડી. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા. 8. કોર્નવોલિસ તો સનદી સેવાઓ, તો વોરન હેસ્ટિંગ તો એ ન્યાયતંત્રની શરૂઆત. 9. પ્લાસીનું યુદ્ધ તો અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું હતું. તો સાલબાઈની સંધિ તો જવાબ સી. મરાઠા અને અંગ્રેજો. 10. ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી? જવાબ સી. કોલકાતા. 11. રૈયતવારી પદ્ધતિ કોણે શરૂ કરી? તો થોમસ મુનરો. તો મહાલવારી પદ્ધતિના જનક કોણ છે? તો જવાબ ડી. હોલ્ટ મેકેન્જી. 12. ઘડીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? જવાબ એ. ઘડીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. 13. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ સી. ગોવા. 14. કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? જવાબ એ. પોર્ટુગીઝ. 15. બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેનો જવાબ છે ડી. બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું. 16. યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને
યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તેનો જવાબ છે એ. સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા, ત્યાર પછી હોલેન્ડના ડચ લોકો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા અને છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા. 17. જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો? જવાબ એ. જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો આપવામાં આવતો હતો. 18. નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? જવાબ સી. લબાડિયા સમુદાય, આંધ્રપ્રદેશ. 19. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? જવાબ સી. સ્પેન અને ઇટાલી. 20. અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? તો જવાબ એ. કોર્નવોલિસની કાયમી જમાબંધીના કારણે. પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5. તેના પણ ગુણ છે 5. 1. ગ્રામ અથવા ગામ. ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. 2. 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. 3. ભારતમાં યુરોપિયનોનું આવવાનું મુખ્ય કારણ કે વેપાર હતું. 4. ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી. 5. પાણીપતના ત્રીજા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું. 6. પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસ કરી હતી. 7. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો. 8. કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. 9. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા. 10. ખોંડ લોકો જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. 11. ઈસવીસન 1895માં ઉલ ગુલાન આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. 12. પેશવાઓનું મુખ્ય મથક પુણેમાં હતું. 13. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌપ્રથમ કાલિકટ બંદરે આવ્યો હતો. 14. અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે કોલકાતા શહેર તરીકે ઓળખાય છે. અંગ્રેજોને ફરુખસિયર એટલે દિલ્હીના સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. 16. અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. 17. સનદી ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે. 18. અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ મેજર મુનરોના નેતૃત્વ હેઠળ લડ્યું હતું. 19. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. 20. સંથાલ આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લાલ અક્ષરે લખેલ છે તે ખાલી જગ્યાના જવાબો છે. પ્રશ્ન નંબર 3. ટૂંકનોંધ લખો કોઈ પણ એક. તેના પણ ગુણ છે 5. તો જોઈએ પહેલું 1. પ્લાસીનું યુદ્ધ. તેનો જવાબ છે
પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેણે કિલ્લો તોડી નાખ્યો. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવનું નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજઉદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજઉદ્દૌલાને હરાવવાનું કાવતરું કર્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. હમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. આવી રીતે આખું પ્લાસીનું યુદ્ધ થયું, જેમાં મીરજાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો, જેથી અંગ્રેજો સામે સિરાજઉદ્દૌલાની હાર થઈ. ટૂંકનોટ નંબર 2 બિરસા મુંડા. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર ઈસવીસન 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી, તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. અંગ્રેજોએ તેમના પર ખોટા આરોપો લગાવીને જેલમાં પૂર્યા હતા. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને એજ્યુકેશન ઝોન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. 3. મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોની સત્તા સોંપી. આ રાજવંશો પેશવા સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ
કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 અને તૃતીય મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 1819 થયું હતું. વિદ્યાર્થી મિત્રો, વધુ અભ્યાસ કરવા માટે તમને PDF મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મૂકેલો છે, તેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ PDF મેળવી શકો છો. 4. કાયમી જમાબંધી. કાયમી જમાબંધીનો જનક કોર્નવાલિસ ગવર્નર જનરલ હતો. ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાનો અને 10મો ભાગ મહેનતાણા તરીકે પોતે રાખવાનો હતો. આ રીતે આ જે જમીનદારી પ્રથા છે તે અમલમાં આવી. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલો મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો હું વધુ વાંચવા રહીશ તો વિડીયો લાંબો થઈ જશે. તો તમે આની PDF નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર પરથી મંગાવી શકશો. ભારતમાં ગળીનું ઉત્પાદન. 5. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી, એક નીજ અને રૈયતી. જો વિદ્યાર્થી મિત્રો આખી ટૂંક નોટ તમારે લખવી હોય તો વિડીયોને પોઝ કરી અને પછી તમે આખી ટૂંક નોટ લખી શકશો. પ્રશ્ન નંબર 4. માગ્યા મુજબ જવાબ લખો. A, B, C, D અને E જૂથમાંથી કોઈ પણ એક જૂથ તમારે લખવાનું છે. A. 1. તફાવત આપો. કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. એક બાજુએ કુદરતી સંસાધનો છે અને બીજી બાજુએ માનવ સર્જિત સંસાધનો. તો કુદરતી સંસાધનો કોને કહેવાય? તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે હવા, પાણી અને જમીન. જ્યારે માનવ સર્જિત સંસાધન કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત. વિદ્યુત એટલે વીજળી, મકાન, સડક, પુલ વગેરે. બીજું છે વર્ગીકરણ કરો. જંગલો, ખનિજ તેલ, સૂર્યપ્રકાશ, પરમાણુ ખનિજો. આ 4ને નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધનની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો નવીનીકરણીય સંસાધનની અંદર જંગલો અને સૂર્યપ્રકાશ આ બંને આવશે. બિન નવીનીકરણીય સંસાધનની અંદર ખનિજ તેલ અને પરમાણુ ખનિજો. 3. અર્થ સમજાવો. એકલ કે દુર્લભ સંસાધન. તો તેનો જવાબ છે સમગ્ર વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ. B વિભાગ. તેની અંદર 1. તફાવત આપો. પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. પુનઃપ્રાપ્ય સંસાધન એટલે આપમેળે ચોક્કસ સમયગાળામાં
વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે અને તે અખૂટ હોય છે. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. આ બધા એક વખત વપરાઈ ગયા પછી આપણને તરત જ તે મળી શકતા નથી. 2. વર્ગીકરણ કરો. પુલ, ઉર્જા સ્ત્રોતો, બોગદા અને ખનિજો અહીં આપેલા છે તેમને એક બાજુએ કુદરતી સંસાધન અને બીજી બાજુએ માનવસર્જિત સંસાધનની અંદર વિભાજિત કરવાના છે, એટલે કે વર્ગીકરણ બંનેને અલગ અલગ. તો કુદરતી સંસાધનની અંદર ઉર્જા સ્ત્રોતો અને ખનિજો તે આપણને કુદરતી રીતે મળે છે, એટલે તેને કહીશું કુદરતી સંસાધન. અને માનવસર્જિત સંસાધન જેની અંદર પુલ અને બોગદા, પુલ અને બોગદા માનવે બનાવેલા છે. 3. તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરમાં જમા થયેલા કાંપ દૂર કરી અને તેને ઊંડા કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરી જણાવજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી બીજા મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળી રહે. C. 1. જોડકા જોડો. આમાં આપેલાને બ સાથે જોડવાના છે. 1. વિરલ સંસાધન, તો તેની સામે આવશે C. યુરેનિયમ. અને 2. એકલ સંસાધન, તો તેની સામે આવશે A. ક્રાયોલાઇટ. 2. ખાલી જગ્યા પૂરો. સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે, તો એમાં જવાબ આવશે નવીનીકરણીય. 2. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે ખાલી જગ્યા ભાગ ઉપર પાણી અને ખાલી જગ્યા ભાગ ઉપર ભૂમિ છે, તો તેનો જવાબ છે 3/4 ભાગ ઉપર પાણી અને 1/4 ભાગ ઉપર ભૂમિ છે. એટલે કે આખા પૃથ્વી ઉપર 71% પાણી છે અને 29% ભૂમિ ભાગ છે. 3. પારિભાષિક શબ્દ સમજાવો. માનવસર્જિત સંસાધન. માનવસર્જિત સંસાધન કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવસર્જિત સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત, મકાન, સડક, પુલ. D. 1. વર્ગીકરણ કરો. ભૂતાપીય ઉર્જા, અણુ ઉર્જા, જૈવ ઇંધણ, અશ્મિભૂત બળતણ. આ ચારને અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો અક્ષયશીલ સંસાધનની અંદર ભૂતાપીય ઉર્જા અને જૈવ ઇંધણ, જ્યારે ક્ષયશીલ સંસાધનની અંદર અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણનો સમાવેશ થશે. 2. સંસાધનોના સંરક્ષણના કોઈપણ 2 ઉપાયો જણાવો. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને ઘટાડવું જોઈએ. બીજું, વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. 3. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે, તો તેનો જવાબ છે ખરું. E. તફાવત આપો. પ્રથમ છે તફાવત આપો. સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન. તો સર્વસુલભ સંસાધનની અંદર આ પ્રકારના સંસાધન બધે ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે વાતાવરણમાં રહેલ ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ આપણને સર્વસુલભ રીતે મળી રહે છે, એટલે તેને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. અને વિરલ સંસાધન, તો આ સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. 2. નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન લખો. તો સાચું વિધાન આવશે રણ પ્રદેશો
ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. 2. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. 3. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે શું કરે છે? તો જમીનની ગુણવત્તા ઘટાડે છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. કોઈ પણ 5 ગુણ. 1. બંધારણ એટલે શું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. બંધારણ સભાના કોઈ પણ 2 સભ્યોના નામ આપો. સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ. 4. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે? ભારતમાં 26મી નવેમ્બરની તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત દેશનું. લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. 9. બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિનસાંપ્રદાયિકતા એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. 11. સંઘરાજ્ય એટલે શું? જુદા જુદા રાજ્યોના બનેલા સંઘને સંઘરાજ્ય કહે છે. 12. ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને તૈયાર થઈ ગયું હતું? તો ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ની તારીખે ઘડાઈ અને તૈયાર થઈ ગયું હતું. કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે? બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. 14. ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે? 11. ભારતના નાગરિકની કોઈ પણ 2 મૂળભૂત ફરજો જણાવો. બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. બીજું, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. 16. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ જણાવો. ભીમરાવ આંબેડકર અને રાજેન્દ્ર પ્રસાદ. ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો? 26 જાન્યુઆરી 1950થી. બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? આમુખથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં મૂકવામાં આવ્યું છે. અને તમારે જો આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.